श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अમને મહારાણી की जय, શ્રી હરિરાય મહાપ્રભુ की जय। આપણે યુગલ ગીત વિશે રસપાન કરીએ છીએ, તેમાં આજે 24મો શ્લોક આવ્યો છે। મદ વિધુર્ણિત લોચન ઈર્ષન માનદ સ્વસુહૃદાવન માલે બદર પાંડુવદનો મૃદુગંડ મંડયન કનક કુંડલક્ષમ્યા યદુપતિ દ્વીરદ્રદરાજ વિહારો યામિનીપતિરિવેશ દિનાંતે મુદિત વક્ત્ર ઉપયતિ દુરંતમોચયન વ્રજગવાદિરતાપમ। જેમના નેત્ર જરાક મતથી વિવળ જણાય છે, જેમનું મુખ જરાક પાકેલા બોર જેવું પાંડુવર્ણું છે, સુવર્ણના કુંડળોની કાંતિથી કોમળ ગંડસ્થળને જે શોભાવે છે, પોતાના મિત્રોને જે માન આપે છે, વનમાળા જેમણે ધારણ કરી છે, શ્રેષ્ઠ હાથી જેવી જેમની ચાલ છે અને જેમનું મુખ ચંદ્ર જેવું પ્રસન્ન છે, તે આ યદુપતિ વ્રજમાં ગાયો સમાન એવી આપણા આખા દિવસના દુરંત આપને શાંત કરતા સાયંકાળે અહીં પધારે છે। યદુપતિ હર્ષયુક્ત વદને આવે છે। આ ગોપીજન કહે છે કે બધી લીલા ભગવાને અમારે માટે કરી છે, તેથી તેનું 10 પ્રકારે વર્ણન કરે છે। એમાં ભગવાનના 10 વિશેષણ છે। ભગવાન તો યુગલમાં એક જ છે, એમાં વિભાગની જરૂર નથી। જ્ઞાનીઓને નેત્રમાં મદ ન હોય, તેથી આ ભક્તિનું જ્ઞાન ભગવાનના નેત્રમાં જણાય છે। સ્વરૂપમાં રહે એટલા માટે પૂર્ણ છે, છતાં થોડું માન આપનાર છે। સન્માનથી ભક્તો સ્વગમ્યતાને તો જાણે છે, રજોગુણથી અભિમાન દૂર કરે છે, બધા મિત્રોને માન આપનાર છે, મિત્રોનું કાર્ય કરવા માટે એમ કરે છે। ભગવાનનું મુખ અર્ધપક્વ છે, તે આગળ સંપૂર્ણ પક્વ થશે ત્યારે રક્ત થશે, તેથી તે અત્યારે ઈશ્વર મૂળ થોડું માન જ છે, પછી પૂર્ણ માન જ થશે। પ્રભુની શોભા પરમાનંદ રૂપે છે, છતાં અમારા માટે તો એ કામરસ આપનાર છે, તેથી જ વનમાંથી એમનું વ્રજમાં પધારવું થયું છે। જો એ ઉદ્દેશ ન હોય તો અમને ઉદ્દેશીને શિરોભેદ કર્યો તે ભગવાન ન કરત। એ ભગવાન યાદવપતિ છે, બહુ સ્ત્રીવાળા યાદવો પ્રસિદ્ધ છે, અમર્યાદ ક્રીડા કરનાર હાથીના જેવો ભગવાનનો વિહાર છે। એ પ્રથમ તો અમારા દિવસનો તાપ મટાડશે, તેથી એમને યામિનીપતિ કહ્યા છે, પછી પ્રસન્ન થઈ પાછા આવશે। એ બધા ભાવો ગોપીજનોને હિતકારી હોવાથી પૂર્વે સાધારણ તાપની વાત કહી છે, છેલ્લે વ્રજની ગાયોના દિવસના તાપને પણ દૂર કરે છે એમ કહ્યું છે। પોતાના સુરજને ભગવાન માન આપે છે। મોટાઓએ પણ સૂરજનું કાર્ય ખાસ કરીને કરવું જોઈએ। ભગવાન પોતાની કીર્તિવાળી વનમાલા પ્રગટ કરીને સાધારણ કાર્ય કરે છે। તેમનું સુખ બદરના ફળ જેવું પાંડુ છે। ફળ ક્ષણે ક્ષણે ધર્મ વડે કાંતિને અસદ્રજ બનાવે છે, તો પણ અર્ધોભક્ત થતાં તેઓનો વર્ણ પણ પાંડુ ફીકો બને છે, પછીથી તેની કાંતિ લાલ બને છે। પ્રભુ જ્યારે ગોકુળમાં પધાર્યા તે વખતે તેમના સ્વરૂપનું વર્ણન એક ગોપી કરી બતાવે છે કે હે સખીઓ, આ આપણા પ્રભુ જેમને માટે આપણે અત્યાર સુધી આખો દિવસ ઝંખી રહ્યા હતા, તે હવે પધાર્યા છે। જો તમારે દર્શન કરવા હોય, આવો આપણે અહીં રહ્યા એમના દર્શન કરીએ। જુઓ તો ખરા પ્રભુ કેવી ગતિ કરતા આવે છે, તેમના નેત્રો મદથી વિઘૃણિત થયા છે, સ્વાનંદની સ્થિતિના પૂર્ણાવબોધનું તે સૂચન કરે છે। પણ તે મત તો જ્ઞાન માર્ગમાં પ્રગટ કરવો જોઈએ, પણ આપણે તેમના ભક્તોને માટે નથી। ઉદ્દીપ્ત રસ ભાવનું કંઈક પ્રાગટ્ય કરે છે। આપણા વિરત આપની શાંતિઓનો સમય હવે નજીક છે, અથવા તો હવે તે આપણા અભિમાનનું ખંડન કરશે, રસલીલામાં આપણા માન ઉતારશે। પ્રભુ પોતાના સંબંધીઓના હંમેશા સત્કાર જ કરે છે, તેમાં ખાસ કરીને જેમના તરફ સુંદર ભાવવાળું હૃદય છે તેમનો સત્કાર કરે છે। તેમને તો તે ચાહે છે જ, કારણ કે આ રીતે પોતાના સખા આગળ સંબંધીઓને સત્કાર કરવામાં પ્રભુની ખરી કીર્તિ છે તે જણાવીને કહે છે,
હે સખીઓ, જુઓ તો ખરા, તેમને વરમાળા પણ ધારણ કરી છે. પ્રભુનું મુખારવિંદ પાંડુ અર્ધરક્ત કેમ લાગતું હશે? હા, મને તેનું કારણ સમજાવ્યું. જુઓ, સાંભળો. આ આપણા પ્રભુનું મુખારવિંદ બોરના ફળ જેવું છે. બોર એક જાતનું ફળ છે, તેમ પ્રભુનું મુખારવિંદ એ ફલરૂપ છે. ચરણની ભક્તિ કરતાં મુખારવિંદની ભક્તિ અધિક ફલદાયક છે. કારણ કે ચરણારવિંદની ભક્તિ એ દાસ્ય ભક્તિ છે અને મુખારવિંદની ભક્તિ તે પ્રેમ ભક્તિ છે. ભક્તિ માર્ગના બે ફળ છે. દાસ્ય ભક્તિ એક ફળ અને મુખારવિંદની ભક્તિ એ બીજું ફળ છે. પ્રથમની સરખામણીએ બીજું અધિકતર છે. પહેલાંનું નામ સ્વરૂપાસક્તિ છે. જેમ વનમાં બોર ઉપભોગ્ય બને છે, તેમ પ્રભુનું મુખ પણ તેવું જ છે. મુખ દ્વારા પ્રભુ પણ ઉપભોગ્ય છે. ભોગ કર્યા સિવાય બદરના ફળમાં રહેલા રસની ખબર પડતી નથી. પ્રભુની બાબતમાં પણ રસનો આસ્વાદ કરવા માટે તેમના મુખારવિંદની ભક્તિ કરવી જોઈએ. બીજું આવતીકાલે. જય શ્રી કૃષ્ણ.